નમસ્કાર, જય હિન્દ દોસ્તો. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આજે ગુજરાતના મેળાઓને કેવી રીતે યાદ રાખવાના તે આપણે જોવાના છીએ. ફટાફટ જોઈ લઈએ. સાથે ગુજરાતના નકશામાં તેનું લોકેશન જોશું. યુટ્યુબમાં પહેલી વખત નકશામાં લોકેશન સાથે મેપ યાદ રાખવાની ટ્રિક્સ તમને આપવા જઈ રહ્યા છીએ. ચાલો અહીંયા ધ્યાન રાખો. સૌથી પહેલા આ ટેક્સ્ટ બુકમાં જે લિસ્ટ આપવામાં આવેલું છે, આ 1 થી 15 મેળા, 1 થી 15 મેળા, તેની સાથે મેળાનું સ્થળ, સાથે જિલ્લો અને તિથિ અથવા તો મેળાનો સમય આ આપેલો છે. ટેક્સ્ટ બુકમાં તમે જોઈ શકશો. આ 15 મેળાને અલગ અલગ રીતે યાદ રાખવા જરૂરી છે, કારણ કે MCQ માં જો ટફ પેપર કાઢવું હોય ને તો આમાં ચેન્જ લઈ આવી શકાય છે. ચાલો આપણે જોઈએ. આ 15 મેળા તમે ટેક્સ્ટ બુકમાં આ પેજ ઓપન કરી શકશો અને સાથે એક નોટ પેન લો કે આ ટ્રિક્સ જે તમને શીખવાડવામાં આવી રહી છે તે તમે નોટબુકમાં નોંધી લેશો. વિડીયો પૂરેપૂરો જોશો. છેલ્લે એક સરસ મજાનો પ્રશ્ન પૂછવાના છીએ. ગુજરાત રાજ્યના નકશા મુજબ જે યાદ રાખવાની ટ્રિક છે એમાં પેલું છે ઉત્તર ગુજરાત. જો આ છોકરાઓ ઉત્તર ગુજરાત છે, અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લી ક્યાં આવે છે? મહેસાણા, પછી બનાસકાંઠા અને અરવલ્લી. તો સૌથી પહેલા બનાસકાંઠામાં અંબાજી છે. મહેસાણામાં 3 મેળા ભરાય છે. ક્યાં ક્યાં? મોઢેરા, બહુચરાજી અને મીરા દાતાર. મોઢેરા, બહુચરાજી અને મીરા દાતાર. બનાસકાંઠામાં અંબાજી અને અરવલ્લીમાં શામળાજી. યાદ રહી ગયું? મોઢેરા, બહુચરાજી, મીરા દાતાર. મો બ ની એટલે એમ કહી શકો મોઢે બહુ મીરા. શું કહેવાય? મોઢે બહુ મીરા. અહીંયા યાદ રાખવું હોય તો એમ કહી શકો મોઢે બહુ મીરા. અંબા, શામળા યાદ રહી જશે. મોઢે બહુ મીરા. અંબાજી, જો અંબાજીમાં બનાસકાંઠાનો બ છે અને અંબાજી યાદ રહી જાય. શામળાજી, અરવલ્લીમાં શામળાજી. બરોબર છે? અરવલ્લીમાં શામળાજી યાદ રહી જશે. તો આ કમ્પ્લીટ ઉત્તર ગુજરાતના 3 જિલ્લા ગુજરાતના કમ્પ્લીટ થયા છે. નેક્સ્ટ, ત્યાર પછી આગળ જોઈએ. નેક્સ્ટ આવે છે મધ્ય ગુજરાત, સેન્ટ્રલ ગુજરાત. એમાં આવે છે અમદાવાદ અને સુરેન્દ્રનગર, 2 જિલ્લા. અમદાવાદમાં 2 મેળા ભરાય છે, વૌઠાનો મેળો અને ભડિયાદનો મેળો. અને સુરેન્દ્રનગરમાં તરણેતરનો મેળો ભરાય છે. સુરેન્દ્રનગર, તરણેતર યાદ રહી જશે. જો સુરેન્દ્રનગર મોટું નામ છે, સુરેન્દ્રનગર, તરણેતર યાદ રહી જાય. 2 5 અક્ષરમાં આપણે કહી શકશો. સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર 6 અક્ષરમાં 5 અક્ષર. વૌઠા 7 નદીઓનું સંગમ છે. અને ભડિયાદ, અમદાવાદ, ભડિયાદ યાદ રહી જશે. અમદાવાદ, ભડિયાદ. ઓકે. ત્યાર પછી આગળ પશ્ચિમ ગુજરાત. પશ્ચિમ ગુજરાતમાં ક્યાં ક્યાં જિલ્લાઓ લેવાના છીએ? પોરબંદર, ગુજરાત, ગીર સોમનાથ અને જુનાગઢ. ક્યાં આવે છે પોરબંદર? અહીંયા. જુનાગઢ અને ગીર સોમનાથ. પોરબંદરમાં કયું છે? માધવપુરનો મેળો. જુનાગઢમાં ભવનાથનો મેળો. અને ગીર સોમનાથમાં સોમનાથનો જે કાર્તિક પૂર્ણિમાનો મેળો છે એ ત્યાં ભરાય છે. યાદ કેવી રીતે રાખશું? જો પોરબંદરનું કનેક્શન શ્રી કૃષ્ણ સાથે. શ્રી કૃષ્ણ, માધવપુર. માધવપુરના મેળામાં નોર્થ ઈસ્ટ માંથી લોકો ત્યાં આવે છે. શું કામ? તો કે નોર્થ ઈસ્ટમાં રૂકમણીજી નોર્થ ઈસ્ટના હતા અને એ આવે છે પોરબંદરમાં. તો એ માધવપુર યાદ રહી જશે. કૃષ્ણનું બીજું નામ છે માધવ, તો માધવપુર. ભવનાથનો મેળો તો સૌ કોઈને યાદ હોય છે. નાગા બાવા સાધુઓનો જે મેળો છે ભવનાથનો, અપ્રતિમ મેળો, એ જુનાગઢમાં થાય છે. કાર્તિક પૂર્ણિમાનો મેળો સોમનાથમાં ભરાય છે. ઓકે, તો એ પણ અગત્યનો છે. નેક્સ્ટ, પૂર્વ ગુજરાત. જો હવે પહેલા આપણે અહીંયા આ જોયેલું હતું આપણે પશ્ચિમ ગુજરાત. હવે આવે છે પૂર્વ ગુજરાત. પૂર્વ ગુજરાતમાં આપણે ભાવનગર, દાહોદ અને છોટાઉદેપુર. લોકેશન જોઈ લો. ભાવનગરમાં નકળંગનો મેળો ભરાય છે. ત્યાર પછી અહીંયા છે દાહોદ, ગોળ ગધેડાનો મેળો. આદિવાસીનો મેળો છે, ગોળ ગધેડાનો મેળો, સરસ મજાનો. અને છોટાઉદેપુરમાં ભાંગુરિયાનો મેળો. બરોબર? યાદ કેવી રીતે રાખશું? છોટાઉદેપુર એટલે ભાંગી ગયું એમ. છોટાઉદેપુર, ભાંગુરિયાનો મેળો. બરોબર? ભાવનગર, નકળંગ ચા હોય, યાદ રાખી શકો, ભાવનગરમાં આવી શકશે. અને દાહોદ, ગોળ ગધેડા. બરોબર? દાહોદમાં ગોળ ગધેડા છે બધા. ઓકે, આ રીતે તમે યાદ રાખી શકશો. ત્યાર પછી આવે છે દક્ષિણ ગુજરાતમાં એક જ છે ડાંગ, અને ડાંગનો ડાંગ દરબાર. ઓકે, આદિવાસી મેળો છે એ ડાંગ દરબારનો મેળો. આ 5 ને જો ભેગા કરીએ આખા નકશામાં તો કંઈક આવું ચિત્ર બને છે. જો આપણે આ બાજુથી ગુજરાતથી ઉપરથી સ્ટાર્ટ કરીએ. બનાસકાંઠા તમે બોલતા જાવ સાથે. અંબાજી. મહેસાણામાં મોઢેરા, બહુચરાજી, મીરા દાતાર. પછી અરવલ્લી, શામળાજી. શ્રીવલ્લી નહીં, અરવલ્લી. હા, અરવલ્લીમાં શામળાજીનો મેળો. દાહોદમાં ગોળ ગધેડાનો મેળો. છોટાઉદેપુરમાં ભાંગુરિયાનો મેળો. ત્યાર પછી ભાવનગરમાં નકળંગનો મેળો. ડાંગમાં ડાંગ દરબાર. જે ગુજરાતમાં અમદાવાદમાં વૌઠા અને ભડિયાદ. સુરેન્દ્રનગરમાં તરણેતર. પછી પશ્ચિમમાં જુઓ, ગીર સોમનાથમાં કાર્તિક પૂર્ણિમા.
જુનાગઢમાં ભવનાથનો મેળો અને પોરબંદરમાં માધવપુરનો મેળો. યાદ રહી ગયું? હજી એક અલગ તમારી સાથે જે લાસ્ટમાં કીધું હતું ને કે છેલ્લે બતાવવામાં એ આ છે. હોળીના 2 મેળા છે, ગોળ ગધેડા અને ભાંગુરિયા. તમને આવું જો વિકલ્પમાં ટ્વિસ્ટ કરવું હોય ને તો આવું પૂછી શકશે. હોળીના દિવસે ક્યાં ક્યાં? ગોળ ગધેડા અને ભાંગુરિયાનો. પૂનમના દિવસે નીચેનામાંથી ક્યાં મેળા ભરાતા નથી? આમ કરીને 4 ઓપ્શન આપી દઈએ, એમાંથી 3 સાચો 1 ખોટો. તો આ પૂનમના મેળા યાદ રાખી લેજો. બહુચરાજી, અંબાજી, વૌઠા, ડાંગ દરબાર ને કાર્તિક પૂર્ણિમા સોમનાથનો મેળો. ભાદરવામાં ક્યાં મેળા ભરાય છે એ તમે જુઓ. અંબાજી, તરણેતર, નકળંગ. પેપર અઘરું કાઢવું હોય ને તો આવો ક્વેશ્ચન પૂછી શકાય. ઓકે. અમાસમાં મોઢેરા અને નકળંગ. ઘણા એમ થાય 2 વાર નકળંગ આવ્યું. અરે ભાદરવી અમાસ એટલે નકળંગ. ઓકે. તો આ છે યાદ રાખવાની ટ્રિક્સ. આ રીતે મેળાને તમે ઇઝીલી યાદ રાખી શકશો. તો આશા રાખું છું આ વિડીયો આપને ખૂબ પસંદ આવેલો હશે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. હવે આની પ્રેક્ટિસ કરજો. તિથિ, સ્થળ અને મેળાનું નામ યાદ કરી ત્યાંનો સ્પીડની સાથે જોડાયેલા રહેજો. વંદે માતરમ.